ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું સવારમાં ગુલાબજાંબુ બનાવું છું। આ બાજુ ચાસણી બી બની ગઈ, આ બાજુ હાંડવો બનાવવાની તૈયારી પણ ચાલે છે। આજે ચા નથી બનાવી, એની પહેલાં નાસ્તાની તૈયારી થઈ ગઈ છે। એક બાજુ કપડાં ધોવાય છે, છોકરાઓ તો ઊંઘે જ છે હજી। મેત્રી ઉઠી છે ખાલી, બાકી બધા ઊંઘે જ છે। मैं तो चा ની રાહ જોઈને થાકી ગયો। હવે હું જાઉં છું અસ્ત્રી કરવા, કઈ વહેલી બનાવવાની નથી એવું લાગે આજે। અરે બનાવું, પણ આટલું કરી દેવા દે ને, પછી 3-4 વાર મૂકવું પડે, એટલે એક વારમાં બધાને પતી જાય ચાનું, એટલે થોડીક વાર એની। આ બાજુ હાંડવો બની ગયો, જો મસ્ત બન્યો છે। નાસ્તો તો હું બનાવી દઉં સવારમાં, પણ છોકરાઓ તો કંઈ ખાય જ નહીં, એ લોકોને ભાવે એ જ વસ્તુ ખાય। આ બાજુ મેં વેફર બી તળીને રાખી છે, વેફર તો ખાશે, પણ હાંડવો કદાચ જ ખાશે, પણ આપણે જ ખાશું ને। સવારે ઉઠીને આટલી મહેનત કરે, પણ એ લોકોને ખાવાના ઠેકાણા નહીં કે એવું જ કે। આ બાજુ ગુલાબજાંબુ બની ગયા। અત્યારે હું કોલેજ જવા માટે રેડી થઈ ગયો છું, અને આ બાજુ હજુ ઊંઘતા જ છે। જો 10:30 વાગવા આવ્યા, પણ હજુ ઉઠતા નહીં। મેં ઉઠાડીને થાકી ગઈ। આ યુગ ક્યારનો ઉઠાડે છે, હજુ નહીં ઉઠતા। એ લોકોને જ કામ કરાવીશું બરે નહીં। આજે આ બધા ગોદડા લેવડાવજે ને યુગ। યુગ તો નાઈને આવી ગયો, ઉન્નતિ નાવા ગઈ, મૈત્રીએ નાઈ લીધું। આ લોકો હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે। એ લોકોની છે ને રાતે 2 વાગે ગુડ નાઇટ થાય ને સવારે 11 વાગે ગુડ મોર્નિંગ થાય। હા, આ બાજુ બધું કામ એમ જ છે, જો। ચલ બાય। હા, નાસ્તો સવારમાં હું બની ગયું, જો। એક પીઝાનો રોટલો હતો, એ બી બનાવી દીધો, હાંડવો બનાવ્યો। બાય બાય બાય। ચાલ યુગ, બાય। અત્યારે હું કોબીજ કાપવા બેસી ગઈ છું। આજે તમને કોબીજ જ ખવડાવું, હા કે? જરાક બી બોલતા નથી, એ લોકોની ખાનગી વાતો ચાલતી હતી। મેં આવીને બેસી ગઈ તો બધા ચૂપ થઈ ગયા। શું કરે છે યુગ? હે એવું તે કે લોરી હમણાં મેં ઊંઘી જામ, એમ કે છે મૈત્રી? એવું? અરે દેશભક્તિ ગીત ગાય છે। ડુગુ શું કરે? હે શું બનાવે? ટેબલ નીચે બેસી ગયો છે, જોવું ને। હારી હવા આવે એટલે એમ પડી જાય, એટલે એમ ટેબલ નીચે બનાવે છે એમ। ઘર પણ બનાવે છે કાર્ડથી। સારું, તું રમ, મેં તો ચાયલી વાસણ ઘસવા ને કપડાં પેકિંગ કરવાનું છે મારે તો। આ બાજુ રમતા હે એમ। આટલા વાસણ બાકી છે, બીજા તો ઘસી દીધા। આ બારીમાંથી એટલો તાપ આવે ને, એટલે એકદમ સફેદ થઈ જાય। ઉન્નતિન યુગ તો અહીંયા રમવા આવી ગયા છે, મેં તો પેકિંગ કરવાની છું। આ બાજુ કાવ્યા બી છે, કપડાં મૂકે છે બેગમાં। પરમ દિવસે જવાના હે, પણ બધું પેકિંગ કરી લઉં ને, આખું વેકેશન ગામડે રોકાવાના, એટલે કે યુગ કે પાછો અહીંયા જ આવવું છે, વલસાડ જ, કે રોકાવું છે ગામડે? એવું? અમારા યુગને જ ગામડે બહુ ગમે, કે એટલે જ મેં પેકિંગ કરવા બેઠી છું હમણાં। થોડુંક મોડું મીઠું કરાવી દઈએ છોકરાઓને।
હું લાવી હોય જાણી જા દેવી. કોણે કીધું? તો મને ખબર જ નહીં હતી ને અમે બનાવ્યા હવારે. ક્યારે બનાવ્યા? તને ખબર જ નહીં. નીચે બેસી જાઓ. ચલો જે ખાવાનું હોય તો નીચે બેસી આ જાઓ. સોફો હટાવ. સોફો હટાવ. લે ચાલો લે જલ્દી આવી જા. ચાલ સીવી લે. અમારે તો જેવો કેમેરો ચાલુ કરે ને એટલે બધા ભાગી જ જાય. મને એ જ નહીં ગમતી એ લોકોની ટેવ. એમ એવું શું કરવા કરતા હોય એમ. તો ચાલો વિડીયોમાં આવવામાં શું પ્રોબ્લેમ છે એમ. મારે યુગ હારો કે હમ દૈવિક બી ભાગી જ જાય. દેવિક બી ઉતારવા જ નહીં દે એમ. અમારે દેવિકના લગ્ન કરવાના છે. હા કે કેવા લગ્ન કરવાના ખબર? ગાડલામાં જાન જવાની છે એવી. કે દેવિક આપણે જૂના જમાના પ્રમાણે ચાલવાનું છે. આપણા મારા પપ્પા લોકોનું ગાડલામાં જ જાન ગયેલી એટલે અમારે બી દેવિકની એવી રીતે જ કરવાની છે. કાલે પેલો વિડિયો જોયો તો નસારપુરમાં કરીને આદિવાસી રીત રિવાજ પ્રમાણે. હા ઢોલકા ને એવું જ કે બેન્ડ ને એવું કઈ કઈ ને એક જ જગ્યા હતા. લા મને બી આપ નહીં તો હું રહી જઈશ. ચાલજો મૈત્રી વેલી આવ. મસ્ત બન્યા. સારા છે. મેં તેટલું નહીં ખાતી એવું. ચાખી જોમ જરાક. આ લોકોને રહેવા દે, એ લોકો નહીં ખાવાના, આપણે ખાઈ લઈએ. આઉની 3 ખાઈ લીધા ને ડુગ્ગુએ 3 ખાઈ લીધા. કે લે આ જોડી સાયકલ ચલાવીને આવ્યો છે. પરસેવાઈ ગયો છે. ગળે છે નીચેવાળા ભાઈ પાસે છે ને સાયકલ માંગીને ફરાવતા હતા એ લોકો છોટી હાથે. હે હા મજા આવી. મોટી સાયકલ ક્યાં સુધી જઈ આવ્યા? એવું બહુ ચલાવી કે આને બી ચલાવવું હતું દેવિકને. જવાનું છત કે નીચે. હા ચાલો આપણે વાળ કપાઈ આવીએ. હા કે જાઓ. નહીં તો એકવાર છે ને આ યુગ ગામડે જતો રહે ને પછી વાળ નહીં કપાવા દે. એની કરતા સ્કૂલમાં પેલા અહીંયા કપાવી જ ટૂંકા રખાવે ને એટલે હમણાં એને લાંબા વાળ જોઈએ ને એટલે કે થોડા આમ સેટ કરાવી ખાલી આવો. સેટ જ કરાવજો. હા ટૂંકા સારું. નહીં ચાલ દેવિક કરાવવાના. તારા બી કરાવી આવો. ચાલ જાઓ. ચાલો ઓકે હું ચાલ. રસોઈ કરું છું. હા અત્યારે હું બનાવું છું પનીર ટિક્કા મસાલા. ચાલો જમવા. થાળી લઈ લીધી. મૈત્રીએ ક્યારનું જમી લીધું. દેવિક નાવા જાય છે ને એના પપ્પા બી નાવા જાય છે. ત્યાં સુધી અમે જમ્યા કરીએ. ચાલો ચાલો બેસી જાઓ. બધા ચાલો બેસી જા ઉન્ને બેસી જા. યુગ બેસી જા. આજે તો વાળ કપાવી લાવ્યો. વાળ કપાઈ આવ્યો યુગના. ટૂંકા નહીં કરી દીધા ને? ચાલો હે નહીં કર્યા ને? આગળ કાપ્યા? મેં ના જ પાડેલી. કેવું લાગે યુગ? મસ્ત બન્યું ને. પણ પાણી જ જોઈએ જેમ પાણી પીતા પીતા ખાય એમ. તીખું તો નહીં ને કે? દીઘા ખાધે બરાબર. દક્ષિલ કેવું લાગ્યું પનીર? સાચું? મૈત્રીને બી બહુ ભાવ્યું. કાવ્ય સારું છે ને? કચુંબર ને એવું લેવું ને. આટલો બધો ડગલો વાસણ ઘસી કાઢ્યા અને પોતું મારું છું રસોડામાં. હવે મારે બપોરનું બધું પેકિંગ કરવા માટે કાઢ્યું છે. હવે પેકિંગ કરવા જાઉં. ગામડે જવાની તૈયારી પૂરજોશમાં ચાલે છે. મૈત્રી તો આજે બહુ વહેલી ઊંઘી ગઈ છે ખાઈને. ચાલો હવે પેકિંગ કરી નાખીએ પછી પરમ દિવસે ગામડે જઈએ. હા શું છે? ઢગલો બધું કાઢ્યું છે પણ એ મૂકશે કે આજે કેમ જ ખબર નહીં. આજે મુકાય કે સવારે મુકાય ખબર નહીં. હજુ આ બાકી બે બેગ કાઢી મૂકી છે પણ હમા હું કાયમ ગાડીમાં હમાવાના જ નહીં. સામાન આ જ બધું એ સામાન- લોકોના ઠેલા આટલા બધા છે તો આપણા ઠેલા ક્યાં જાય? ના મેં પાછી આવીશ લેવા. કેમ? મારે ખરીદી બી બાકી રહી ગઈ છે. તે મારા મામાના છોકરાનું મેરેજ છે. સારું એટલે. આવજો તો પાછી. આવીશ મેં. કઈ તારીખે આવીશ ખબર નહીં પણ એકાદ દિવસ આવીશ સામાન ચાલ લેવા. અત્યારે તો છે ને આ જેટલું થાય એટલું કરીએ બીજું સવારે કરશું. હારે
આ બે જણ શું કરે છે રે? આજે તો આરામથી ઊંઘી રહ્યા હે જો ને. ઉમરા મમરા ખાય છે, હમણાં જ ખાધું તો બી. એણે એક જ રોટલી ખાધી છે દેવી કે દાળ જોઈતી હતી એમ એને. મેચ જોતા જઈને મમરા ખાયા કરતા હે બધા. મેં યોગ ઊંઘ આવતી હોય તો ઊંઘી જા. ઊંઘી જા, ઊંઘ આવે ઉન્ની. ઉન્ની કહે કે મને તો અહીંયા બહુ ગમે છે, હોય મેં અહીંયા જ રહેવાની છું એમ કે. હા એમ કે એક દિવસ બી રહેલી નહીં, સાચું એને બહુ ગમે. અત્યારે અમે પેકિંગ કરવા બેસી ગયા છે, જેટલું થાય એટલું કરીએ પછી કાલે એવું જ કરીએ પછી, નહીં તો કાલે એક ખાતે તો નહીં થાય. કામ બી કરવાનું ને પછી પેકિંગ બી કરવાનું, એટલે નહીં અત્યારે થાય. 1 કલાક બેસીએ, જેટલું થાય એટલું કરીએ. તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.